જણાવજો ક્યાં જવાનું છે? ફૂટીમાં કેમ? પગે લાગવા જવાનું છે. કોને કોને જવાનું છે? મમ્મી ને ભગુ ને પપ્પા ને આતુ ને બોલે આરતુ ને મારા પપ્પા ને તમારે જવાનું છે સાથે? બોલ બોલ હટ. હા કે તો ખરા હું શૂટિંગ ઉતારે છે પપ્પા. હા ને કાંઈ ખબર પડે છે. હાલો ચાલો મિત્રો, આપણે અહીં જવાનું છે ઊટીમાં. તો ચાલો બધા મિત્રો, ઊટીમાંના દર્શન કરવા જવું છે. અમારે ખાંભડાને ઠોઠમાં છે, ત્યાં જઈએ છીએ અમે. જો પૂરી ફેમિલી સાથે. કેમ? ચાલો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સજેલી. આ ગામમાં અમારી આ ગામમાં અને ગામ બહુ નાનું છે. હા છે સરમાળી તરફ જવાનો રસ્તો મિત્રો. અહીંથી ઊટીમાં લગભગ 1.5 કિલોમીટર થાય છે. અને બ્લોકમાં બતાવતા રહીશું અમે. કાચો માર્ગ છે. અને મિત્રો આ માર્ગેથી માતાજીનું મંદિર 1.5 કિલોમીટર જેવું થાય છે. ફેમિલી સાથે માતાજીના દર્શન કરવા જાય છે. માતાજી બોલ જય માતાજી. ખરાબ છે. પહોંચી ગયા છીએ ઊટીમાંના મંદિરે. હવે આપણે જઈએ છીએ અંદર માતાજીના દર્શન કરવા માટે. માતાજીને શ્રીફળ વધારવાનું છે. જો આ અમારા આખો ફેમિલી સાથે અમે પહોંચી જઈએ છીએ માતાજીના દર્શન કરવા. ચાલો ચાલો, કૂતરાને બહુ હેરાન ન કરશો. આ છે ઊટીમાંનું જગ્યા. જો કેટલી જાડી છે. આ બાજુ ભોળાનાથની પણ પ્રતિષ્ઠા કરી છે. અને આ છે માતાજીનું થાન. માતાજીનું મંદિર છે ઊટીમાં. મિત્રો આ છે ઊટીમાંનું જ્યાં સ્થાનક છે, જ્યાં માતાજી બેઠા છે. અને આ જે ઝાડ રહી એ બહુ વર્ષો જૂની છે. કે હું લગભગ અહીંયા ઘણી વાર આવી ગયો છું. લગભગ મારી સાંભળીને પ્રમાણે ઝાડના 25-30 વર્ષ પહેલાંની હોય તો એ મને નથી ખબર, પણ મને 25-30 વર્ષથી આ ઝાડ સાંભળે છે. આ જો એનું થળિયું છે, ઝાડનું થળિયું છે. ને બાજુમાં રાફડો છે. અને આ છે ઊટીમાં. જો આ ઊટીમાંનું મંદિર છે, નાનકડું એવું, પણ કામ બહુ જોરદાર છે માતાજીનું. બાળકને કોઈને ઉધરા આવતી હોય, મોટાને ઉટાટીઓ થયો હોય તો માતાજીને શ્રીફળની માનતા અથવા લાપસીની માનતા કરવાથી તમારું કામ પરિપૂર્ણ થાય છે. એવું ઊટીમાંનું કામ છે. ને ઊટીમાં ઠોઠ અમારે જે કહેવાય એ ધાર ઉપર છે, માતાજી બેઠા છે. 3 ગામના તરપેટે કહેવાય. હજેલી, ખાંભડા અને સાળંગપુર, આ ત્રણેયની વચ્ચે માતાજી બેઠા છે. માતાજીને માનતા કરી નાખી છે. અને જો માતાજીના દર્શન કરીને હવે ક્યાં કણે આવું કંઈક જગ્યાનું લોકેશન છે. મહાદેવનું છે. અને આ બાજુ માતાજીનું સ્થાનક છે, ભોળાનાથનું સ્થાનક છે આ બાજુ. જય ભોળાનાથ. આ ભોળાનાથનું સ્થાનક છે. હમણાં
જે માતાજીનું સ્થાનક રહ્યું તો વર્ષો જૂનું છે. હા બેટા દર્શને જાય તો આવી કંઈક દેગડી કરવાની એવું હોય હે શું હોય એનાથી શું થાય એ તો મને નહીં ખબર ડેગડી કરવાની એવું એમ બે ડેગડી કરી છે એવું બે કરી છે બે ભગવાન આશા એ પૂરી કરે હા બેટા બસ 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 ઇનકો નથી જવું બેટા ઇનકો કાંટા છે આ બધું બી આવો જો આ માતાજીને કણે જગ્યામાં પેલા કાંઈ ઝાડવા બાળવા નહોતા હોય અહીંયા ખાલી આ એક જ હતું આવડું આ શું છે એ છે પીપળો એટલે વડ છે અને આવું કંઈક લોકેશન છે માતાજીની ઊંટીમાંની જગ્યા ઉપર આ એ બધું લેવાનું સામાન